ભારત પાકિસ્તાન સીઝફાયર મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો, અમે પરમાણુ સંઘર્ષ અટકાવ્યો. ભારત પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ છે. ભારત પાકિસ્તાન વચ્ચે સ્થાયી યુદ્ધ વિરામ છે અને મને લાગે છે કે આ યુદ્ધ વિરામ કાયમી રહેશે. આ વાતનો પણ ટ્રમ્પે ઉલ્લેખ કર્યો છે. જો બંને દેશોને ન રોકતા તો પરમાણુ યુદ્ધ થઈ શકતું હતું. જંગ ન અટકતી તો અમે વેપાર અટકાવી દેતા. મને યુદ્ધ અટકાવ્યું તેનો ગર્વ છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાની અમેરિકા સમક્ષ આજીજી. પાકિસ્તાને અમેરિકાને કહ્યું કે સીઝ ફાયર કરાવવામાં મદદ કરો. પાકિસ્તાનને ડર હતો કે ભારત ન્યુક્લિયર સેન્ટર ઉડાવી દેશે. પાકિસ્તાને ડરીને અમેરિકાને ફોન કર્યો હતો. ભારત ન્યુક્લિયર સેન્ટર પર બ્રહ્મોસ મિસાઇલ છોડી શકે છે. આ વાતનો પાકિસ્તાને ઉલ્લેખ કર્યો હોવાની વાત પણ કરી છે. તો આપણે જણાવી દઈએ કે એક તરફ જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યાં અત્યારે સીઝ ફાયરની પરિસ્થિતિ છે અને સીઝ ફાયરની વચ્ચે તમામ લોકોની નજર એ વાત પર ટકેલી છે કે સીઝ ફાયર યથાવત રહેશે કે ફરીથી પાકિસ્તાન કોઈ નાપાક હરકત કરી શકે છે અને ભારતે અને સરકારે તેનો કરારો જવાબ આપવો પડી શકે. એ વાત પર પણ સૌ કોઈની નજર છે. અને આ તમામની વચ્ચે આજે ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી મોદી પહેલીવાર ભારતને સંબોધિત કરવાના છે અને તમામ લોકોની નજર પણ એ વાત પર ટકેલી છે કે પ્રધાનમંત્રી મોદી કઈ કઈ વાતનો ઉલ્લેખ કરી શકે છે, કઈ મહત્વપૂર્ણ વાતને લઈને સંબોધિત કરવાના છે. અને આ તમામની વચ્ચે ટ્રમ્પનો આ મહત્વપૂર્ણ દાવો કે સીઝ ફાયર મુદ્દે અને અમે પરમાણુ સંઘર્ષ અટકાવ્યો છે. ભારત પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ છે અને ભારત પાકિસ્તાન વચ્ચે સ્થાયી યુદ્ધ વિરામ છે અને મને એવું લાગે છે કે આ યુદ્ધ વિરામ કાયમી રહેશે. આ વાતનો ટ્રમ્પે ઉલ્લેખ કર્યો છે અને સાથે એ પણ કહ્યું કે જો બંને દેશોને ન રોકતા તો પરમાણુ યુદ્ધ થઈ શકતું હતું. જંગ ન અટકતી તો અમે વેપાર અટકાવી દેતા અને મને યુદ્ધ અટકાવ્યું તેનો ગર્વ છે. એક તરફ ભારતની આર્મી અને સેનાની ત્રણેય પાંખો કે જે સતત અત્યારે એલર્ટ મોડ પર છે અને સતત પોતાની ફરજ બજાવી રહી છે અને તેની વચ્ચે આંતરરાષ્ટ્રીય ફલક પર અન્ય દેશોની નજર પણ ભારત પાકિસ્તાન ઉપર ટકેલી છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એ ક્યાં સુધી યથાવત રહેશે. અને ટ્રમ્પ જે ભારતને પોતાનો મિત્ર દેશ ગણાવે છે, પ્રધાનમંત્રી મોદીને પોતાના મિત્ર ગણાવે છે અને જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ તણાવભરી સ્થિતિ થઈ ત્યારથી ટ્રમ્પ પણ મધ્યસ્થી કરી રહ્યા છે અને ભારતની સ્થિતિ ઉપર અને પાકિસ્તાન અને ભારતની વચ્ચે જે તણાવભરી સ્થિતિ છે તેની ઉપર સતત નજર રાખી રહ્યા છે અને ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે અને તેની વચ્ચે આ એક વધુ દાવો કર્યો. તો આપણી સાથે અમરજીતસિંહ ધુંડા જોડાયા છે. આપણે તેમની સાથે પણ આ મુદ્દે વાત કરીશું. જી સર, અત્યારે જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે અને આંતરરાષ્ટ્રીય ફલક પર પણ ચર્ચા છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે પરિસ્થિતિ છે ક્યાં સુધી યથાવત રહેશે, પાકિસ્તાન કોઈ નાપાક હરકત કરશે કે કેમ અને ભારત કેવો કરારો જવાબ આપશે. પરંતુ આ તમામની વચ્ચે ટ્રમ્પનો એક મહત્વપૂર્ણ દાવો છે કે અમે પરમાણુ સંઘર્ષ અટકાવ્યો છે. આપની પ્રતિક્રિયા. આતંકવાદનો ખાત્મા હવે જે ભારતની નવી નીતિ છે, જે ભારતની નવી નીતિ પ્રમાણે આપણે પ્રધાનમંત્રીના જે શબ્દો છે અને સંબોધનો છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી અને આતંકવાદનો ખાત્મા ન થાય ત્યાં સુધી ઓપરેશન સિંદૂર એ ચાલુ જ રહેશે. અને કાશ્મીર મુદ્દે દ્વિપક્ષીય વાટાઘાટો છે તે પણ એમાં કોઈ પણ ત્રીજો પક્ષને આવવા દેવાશે નહીં. અને આ રીતે જે ટ્રમ્પે પણ જે વચ્ચે પડીને વાત કરી છે પણ આ મુદ્દો આપણને એની જ કઈ સમજૂતી આપણે એનો નિર્ણય કરીને આપણે પાકો નથી. આપણે પાકિસ્તાનના એરબેઝને પણ તે એરબેઝને નાશ કર્યા છે અને પાકિસ્તાન અટકચાળો કરે તો આપણે એને અંદર જઈને અંદર ઘૂસીને મારીશું. બિલકુલ ભારત અત્યારે અને પછી આ જો બિલકુલ
ભારત અત્યારે એ વાત પર જ ટકેલું છે કે જો પાકિસ્તાન કોઈ પણ નાપાક હરકત કરશે તો ભારત તેને નહીં છોડે અને તેને કરારો જવાબ આપશે. પરંતુ શું લાગી રહ્યું છે કે ટ્રમ્પના જે એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે તો ભારતને જ્યાં એક તરફ ટ્રમ્પ પોતાનો મિત્ર દેશ ગણે છે અને પ્રધાનમંત્રી મોદીને પણ તેમના મિત્ર ગણાવે છે અને તેની વચ્ચે તેમણે જે આ દાવો કર્યો છે અને સાથે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે પાકિસ્તાને તેમને ફોન કર્યો હતો, તો ક્યાંક ને ક્યાંક જે આ સીઝ ફાયર થયું છે અને હજુ પણ આગામી સમયમાં જો શાંતિભર્યો માહોલ રહી શકે તો ટ્રમ્પ આ સમગ્ર બાબતની અંદર ક્યાંક ક્રેડિટ લેવા માંગે છે એવું લાગી રહ્યું છે આ નિવેદન પરથી. શું લાગે છે તમને? આમાં તો ડોનાલ્ડ ટ્રમ્પ છે પોતાની ક્રેડિટ સાચવવા માટે એ ભારતને સપોર્ટ કરી રહ્યું છે, એની જોડે જે ચર્ચા વિચારણા કરી રહ્યું છે. પણ ભારતે સ્પષ્ટ ના કહી દીધું છે કે આમાં મધ્યસ્થની જરૂર જ નથી. અમે મધ્યસ્થને વચ્ચે રાખવા માંગતા જ નથી. અમે જે પણ મંત્રણ છે દ્વિપક્ષીય મંત્રણો જ કરીશું. આ રીતે ભારતનો આ નિર્ણય છે, પાક્કો નિર્ણય છે. બિલકુલથી. અને ટ્રમ્પે જે સાથે એક વાત કરી છે કે ભાઈ પાકિસ્તાનનો તેમને ફોન આવ્યો હતો પાકિસ્તાન તરફથી અને સાથે એ વાત કરી હતી કે તમે મધ્યસ્થી કરીને યુદ્ધ વિરામ કરાવડાવો અને ભારત ન્યુક્લિયર સેન્ટર પર બ્રહ્મોસ મિસાઇલ છોડી શકે છે એ વાતનો ઉલ્લેખ કર્યો. એટલે ક્યાંક ને ક્યાંક આ નિવેદનથી એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન પણ ભારતથી ગભરાયેલું તો છે. પાકિસ્તાન હમણાં એટલો બધો ડર લાગ્યો છે કે એમને બ્રહ્મોસ મિસાઇલ એમને એવું લાગે છે કે ભારત આજે રાત્રે કઈ બ્રહ્મોસ મિસાઇલ છોડશે તો એવો એમને દાવો કર્યો છે. ટ્રમ્પે એ વાતને પણ વાત કરી છે. આમાં જે જનરલ આપણે આ લોકોએ આ રીતનું જે નિવેદન લીધું છે તે ખોટું નિવેદન છે. પણ પાકિસ્તાનનું દ્રઢ છે કે ભારત ચોક્કસ બ્રહ્મોસ મિસાઇલ આપણ પર છોડશે અને એ લોકોને આ રીતનું એ લોકોનું નિવેદન છે પાકિસ્તાનનું. બિલકુલ જી. વીટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.